ધીમું પડી ફેરફાર પડી જાય. એટલે પ્રશ્ન એવો છે કે જ્યારે ધ્યાનમાં આપણે વયા જઈએ છીએ ત્યારે શ્વાસ ધીરો પડી જાય છે. એટલે શ્વાસને અને વિચારને કોઈ સંબંધ છે કે નહીં? બરાબર. એટલે શ્વાસને અને વિચાર છે, શ્વાસ અને વિચારને એકબીજા સાથે સંબંધ છે. એટલે અત્યારે સાયન્સ એમ શોધ કરેલી છે કે આ બધું જે છે ને સાયકોસોમેટિક, એટલે શરીર માંદું થાય તો મન માંદું પડી જાય, મનની અંદર નેગેટિવ થોટ આવે તો આપણું બોડી માંદું પડી જાય. એટલે બોડીને અને આ બેને એકબીજા સાથે સંબંધ છે. એટલે શ્વાસ છે એનો સીધો મન સાથે સંબંધ છે. એટલે આપણી અંદર ભય આવે, લોભ આવે, ઘૃણા આવે, તો ભય, લોભ, ઘૃણા જ્યારે આપણી અંદર આવે છે ત્યારે આપણો જે શ્વાસ છે એ નાભીથી ઉચકાઈ જાય છે. નાભી જે આપણું મૂળ ઉદ્ગમ સ્થાન છે ત્યાં રહેતો નથી અને ઉચક થઈ જાય છે. જ્યારે આપણે ભયમાં હોય છીએ, ક્રોધમાં હોય છીએ, ઘૃણામાં હોય છીએ, એટલે જેવા પ્રકારની આપણી વિચારશ્રેણી હોય એવા પ્રકારનો શ્વાસ થઈ જાય. અને શ્વાસ જો શાંત હોય તો વિચાર શાંત થઈ જાય. વિચાર જો શાંત હોય, વિચારની અંદર કંઈક આવેગ આવી જાય તો શ્વાસ ફાસ્ટ થઈ જાય. એટલે શ્વાસ અને જે વિચાર છે એકબીજાને સંબંધિત છે. એટલે એ બેમાંથી બે માર્ગો નીકળ્યા. શ્વાસમાંથી હઠયોગ નીકળો અને વિચારમાંથી રાજયોગ નીકળો. એટલે વિચારને શાંત કરવાની જે પ્રક્રિયા છે એ રાજયોગ છે. કે વિચાર આવે છે ને વિચારને આપણે જોઈ છીએ તો વિચાર છે એ ગતિ કરે છે ને એ ગતિને કોઈ જોવે છે. એટલે જોવે છે એટલે વિચારને ઉર્જા મળતી નથી, અને વિચારને જ્યારે ઉર્જા મળતી નથી એટલે વિચારના જે આવેગો હોય એ એના દ્વારા આપણે પ્રભાવિત થતા નથી. એટલે એ વિચારોની જે આપણા બોડીની અંદર, આપણા મનની અંદર જે અસરો જે થતી હોય એ અસરો થતી નથી. ક્યારે? કે જ્યારે આપણે વિચારો હોય એ વિચારોને આપણે જોઈ, એટલે વિચારોને જોવાની જે પ્રક્રિયા છે એને રાજયોગ કહે, અને શ્વાસને જે જોવાની પ્રક્રિયા છે એને કહેવાય હઠયોગ. એટલે તમે કોઈ પણ સંદર્ભથી શ્વાસ ઉપર તમારો કોન્સન્ટ્રેશન કરો તો પણ, અને વિચાર ઉપર, વિચારથી તમે અલગ પડી જાઓ તો પણ, એટલે બેય સંદર્ભથી આપણે મનને શાંત કરી શકીએ છીએ. પણ આની અંદર એ જોવાનું એ છે કે મન શાંત થઈ જાય છે અથવા વિચાર શાંત થઈ જાય છે. તો વિચારની શાંતિ અથવા શ્વાસની શાંતિ છે એ આપણે શેના માટે ઊભી કરેલી છે? આપણે માનો કે શ્વાસ શાંત થઈ ગયો છે, વિચાર શાંત થઈ ગયો છે, તો આપણે વિચારની શાંતિ દ્વારા અને શ્વાસની શાંતિ દ્વારા આપણે શું મેળવવા માગીએ છીએ? આપણે જે અંદરનું જે લક્ષ્ય છે એ શું છે? તો એ કે આ શાંતિ જે શ્વાસ દ્વારા જે શાંતિ મળી, વિચાર સ્ટોપ થયો એ દ્વારા જે શાંતિ મળી, એનો ઉપયોગ આપણે કરવા માગીએ છીએ. અને ઉપયોગ આપણે ક્યાં કરવા માગીએ છીએ? તો એ કે આપણે કોણ છીએ? આપણે જે છીએ એ શરીર છીએ, મન છીએ, બુદ્ધિ છીએ, ચિત્ત છીએ, અહંકાર છીએ, કે અહંકારથી આ પારનું તત્વ આપણે છીએ, એનું આપણે મનન કરવું જોઈએ. એટલે આ શાંતિઓ જે છે, આ જે વિચાર શાંત થઈ જશે અથવા શ્વાસ શાંત થઈ જશે ત્યારે શાંતિ તો મળે છે, પણ એ શાંતિ છે એ ટેમ્પરરી છે. એ શાંતિ છે એ જ્યાં લગીને આત્માનો બોધ ન થાય, આપણા હોવાપણાનો બોધ ન થાય, ત્યાં લગીન એ શાંતિ, અત્યારે કોઈ પ્રશ્ન નથી એ પૂરતી છે, પણ પ્રશ્ન હમણાં જીવનનો આવશે, કોઈ અપમાન કરશે, જે ગમતું નહીં એવું કોઈ કરશે તો આપણી એ શાંતિ જળવાશે નહીં. એટલે હવે આપણે આ શાંતિને જાળવવી હોય તો આપણે આપણું લક્ષ્ય, આ શાંતિ તો આપણને મળી ગઈ, પણ હવે શાંતિનો આપણે ઉપયોગ કરવો છે. તો એ કે શાંતિનો શું ઉપયોગ કરાય? તો એ કે શાંતિને દ્રષ્ટામાં યોજાય, પ્રેઝન્ટ મોમેન્ટમાં યોજાય, અવેરનેસમાં યોજાય. એટલે હવે આપણે
જે અવેરનેસ છે એ શું છે, તત્વ શું છે, કોન્શિયસનેસ છે એ તત્વ શું છે? તો એ કે સતત રીતે આપણને સતત રીતે કોઈ ને કોઈ પ્રકારે જ્ઞાન ભાન થતું જ હોય છે. પ્રત્યેક ક્ષણે મને ભાન થાય છે કોઈ પણ પ્રકારનું. મને ગમે છે એનું ભાન થાય છે, નથી ગમતું એનું ભાન થાય છે, અપમાન થાય છે એનું ભાન થાય છે, કોઈ મોટાઈ કરે છે એનું ભાન થાય છે. તો મને સતત રીતે અંદર ભાનનું તત્વ રહે છે. અને આ ભાનનું તત્વ છે એ બોડીનું નથી, આપણી ઇન્દ્રિયોનું નથી, આપણા જ્ઞાનતંતુનું નથી, આપણા બ્રેઇન સેલનું નથી, આપણા માઇન્ડનું નથી, પણ આ બધાય જેની સત્તાથી કામ કરે છે એને પ્રકાશનાર એક જુદી સત્તા છે. એ જે જુદી સત્તા છે એના દ્વારા આપણને જ્ઞાન થાય છે. એટલે આપણે એવું શોધી કાઢવું જોઈએ ખરેખર આ જ્ઞાન છે. આપણે એમ બોલી છીએ કે આ જ્ઞાન મને થાય છે. એટલે જ્ઞાન મને થાય છે એનો સંદર્ભ શું છે? શરીરને થાય છે. આ ઇન્દ્રિયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એનો અનુભવ કરે છે એને થાય છે. એનો મેસેજ લઈ જાય છે એને થાય છે. બ્રેઇન સેલને થાય છે. અને આ મૂલ્યાંકન કરે છે એ મનને થાય છે. કોને થાય છે? તો એ કે આ બધી વસ્તુ છે યંત્ર રૂપે કામ કરે છે, આપણા સાધન રૂપે કામ કરે છે. આ બધા સાધનો છે એ જળ છે, પણ આ સાધનોને જે પ્રકાશ કરે છે એ ચેતન તત્વ છે. એટલે પ્રત્યેક ક્ષણે એક એવી સત્તા હોય છે કે જે પ્રકાશ કરે છે અને એ પ્રકાશ દ્વારા કંઈક પ્રકાશિત થાય છે. બહારના સૂર્ય ચંદ્ર તારા પ્રકાશિત થાય છે. મારી અંદર વિચારો ભાવો જે આવે છે, અહંકાર આવે છે એ પ્રકાશિત થાય છે. એટલે એવું કોઈ તત્વ છે કે જે બધાનો પ્રકાશ કરે છે. અને આ પ્રકાશ કરે છે એ તત્વની સાથે આપણે જો અનુસંધાન કરી આ જે શાંતિનો ઉપયોગ જો આપણે આ જગ્યાએ કરી તો આપણા જે આધિ વ્યાધિ ને ઉપાધિ જે 3 છે એ હંમેશને માટે જતા રહીએ. એટલે આ જે તત્વ છે, આ જે કોન્શિયસનેસ નામનું તત્વ છે, અત્યારે આપણે જે બનેલા છીએ એ સ્મૃતિ છે. મારું નામ છે એ હું છું, મારી જાતિ છે હું છું, મારો ધર્મ છે હું છું. અને આ જ્યારે આપણને જ્ઞાન થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જાતિ જુદી છે, નામ જુદું છે, રૂપ જુદું છે, ગુણ જુદું છે. અને આ જે જુદાઈ કરે છે જે તત્વ, જે આ જળ વસ્તુથી જે જુદું છે એ તત્વની અંદર આપણે જીવવાનો પ્રયાસ કરી તો આપણી અને વિચારની વચ્ચે, આપણી અને ભાવની વચ્ચે, આપણી અને અહંકારની વચ્ચે સ્પેસ ઊભી થાય. અને આ સ્પેસ જો આપણી અંદર ઊભી થાય તો જે એનર્જી વિચારને મળતી હતી, ભાવને મળતી હતી, અહંકારને મળતી હતી, ભયને મળતી હતી, રાગને મળતી હતી, દ્વેષને મળતી હતી, એનર્જી નહીં મળે. એટલે આપણે હંમેશને માટે જો શાંતિમાં રહેવું હોય તો આ જે તત્વ છે એની અંદર સતત રીતે અનુસંધાન કરવું જોઈએ. અને સતત રીતે અનુસંધાન કરવા માટે ખરેખર આપણે એ તત્વ છીએ કે આ શરીર, મન, બુદ્ધિ, આપણી કાબેલિયત, આપણે શું છીએ એનો આપણે જો વિચાર કરી, મનન કરી, કોઈ વસ્તુને સ્વીકારી નહીં. કોઈ સંત કહે છે, ગીતા કહે છે, કુરાન કહે છે, ઉપનિષદ કહે છે એટલા માટે નહીં, પણ હું મારા અંદરના પ્રેમથી એને શોધું છું ખરેખર સત્ય શું છે. જો અંદરના જો તીવ્ર પ્રેમ હશે તો આપણે એને શોધી કાઢવું જોઈએ. અને શોધી કાઢ્યા પછી એમાં જીવવું જોઈએ, પ્રતિક્ષણે જીવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. એટલે આ જે શ્વાસ દ્વારા જે શાંતિ થઈ મહત્વની નથી. શ્વાસ દ્વારા જે શાંતિ જે પ્રગટ થઈ એને શાશ્વત રૂપે આપણે ટકાવવી હોય તો શું કરવું જોઈએ? તો એ કે બોધ છે, અંદર બોધનું તત્વ છે એને જન્માવવું જોઈએ. અને બોધના તત્વને જન્માવવા માટે આપણી અંદર સાક્ષીનો જો જન્મ થાય તો પ્રજ્ઞાનું પ્રાગટ્ય થાય અને આપણને રાગ છે, દ્વેષ છે, અજ્ઞાન છે, અંધકાર છે એ શું છે એની ખ્યાલ આવે. એટલે આ રેફરન્સથી એને લેવાનું છે. અને આપણે જેને સ્મરણ કહીએ છીએ, સ્મરણમાં રહેવાનું, એની બેની વચ્ચે શું ફેર છે? એટલે વિસ્મરણ હોય એનું સ્મરણ થાય, વિસ્મરણ થયું હોય ને એનું સ્મરણ થાય. અને સ્મૃતિ છે એ પોતે ભૂતકાળ છે, સ્મૃતિ પોતે જળ છે. અને એટલે આપણું જે સ્મરણ છે, સ્વનું જે સ્મરણ છે, હવે એ સ્વનું સ્મરણ છે એ વર્તમાન છે જે આપણું, એટલે
આપણી જે વિસ્મૃતિ થઈ ગઈ છે એના ઉપરથી સ્મૃતિ, અને સ્મૃતિમાંથી સ્મરણ શબ્દ છે. એટલે સ્મૃતિ કયા પ્રકારની સ્મૃતિ? તો કે બે પ્રકારની સ્મૃતિ છે. એક સ્મૃતિ એવી છે કે જે આપણને શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા, આપણા આંખ દ્વારા, કાન દ્વારા આપણા જ્ઞાનતંતુની અંદર જાય અને બ્રેન સેલની અંદર જમા થાય. તો આ એક પ્રકારની સ્મૃતિ છે. અને આ સ્મૃતિ છે એ ભૂતકાળ છે. અને બીજી સ્મૃતિ એવી છે કે આ સ્મૃતિઓ બધી શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની જે સ્મૃતિઓ જેની સામે આવે છે. કોની સામે આવે છે? માનો કે શબ્દ આવે છે તો કોની આગળ આવે છે? કઈ સત્તા છે એની આગળ આવે છે. સ્પર્શ છે કઈ સત્તા આગળ આવે છે? તો જે સત્તા આગળ આવે છે એ સત્તા છે એ આ સ્મૃતિ, આ જે ભૂતકાળની સ્મૃતિ અથવા અત્યારે વર્તમાનમાં આવે છે ને પ્રકાશ કરે છે. અત્યારે હું કોઈ રૂપને જોઉં છું, કોઈ શબ્દને સાંભળું છું, તો એ શબ્દ છે એનો પ્રકાશ કરે છે. તો આ શબ્દનો જે પ્રકાશ કરે છે, આપણે વાસ્તવિક રીતે આ શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો જે પ્રકાશ કરે છે એ તત્વ આપણે છીએ. એટલે આ બે પ્રકારની સ્મૃતિ થઈ અને બે પ્રકારના હું થયા. એક આ બહારની જે સ્મૃતિ દ્વારા જે બનેલો જે હું છે એ એક છે કે કોઈ નામ આપ્યું બાળકને, એને જાતિ આપી, એના કુટુંબના અમુક સંસ્કારો આપ્યા, ધર્મ આપ્યો, અમુક સિદ્ધાંતો, અમુક માન્યતાઓ આપી. આ બધી માન્યતાઓ ભેગી થઈને જે હું બન્યો એ એક અનુભવ દ્વારા બન્યો. અને બીજું એક છે કે આ અનુભવો, જેટલા અનુભવો છે એ અનુભવોને કોઈ પ્રકાશ કરે છે. આ અનુભવો કોઈ તત્વની સામે જાય છે. તો એ જે તત્વ છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે એક આ સ્મૃતિ જે આપણે ઇન્દ્રિયોના માધ્યમ મારફત આવે એ, અને ઇન્દ્રિયોના માધ્યમ પહેલા, આ સૃષ્ટિની પહેલા, પદાર્થની પહેલા, જ્યાં આપણને રૂપ દેખાય, આકાર દેખાય, નામ દેખાય, એની પહેલા જે અસ્તિત્વ ધરાવે છે એ જે તત્વ છે ને એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે એનું સ્મરણ કરવું ને, એ સ્મરણ વાસ્તવિક સ્મરણ છે, એ સ્મરણ છે. એટલે એ સ્મરણ કેવી રીતે કરાય? તો એ કે એ જે તત્વ છે એ સતત રીતે છે રૂપે છે. એ જે તત્વ છે એ સતત રીતે છે, અને એ છેના પડદા ઉપર સતત રીતે આ કરીને બધી વસ્તુ આવે છે. એટલે એક છેનો પડદો છે, અને છેના પડદા ઉપર પછી આ બહારના સૂર્યચંદ્ર, તારા, પશુ, પક્ષી, આ બધા, અને અંદરની અંદર ભાવ છે, વિચાર છે, અહંકાર છે, માન્યતા છે, ધારણા છે, એ આપણી અંદર આવે છે. એટલે આજે આવે છે એને જે પ્રકાશ કરે છે, જે માન્યતાઓને પ્રકાશ કરે છે, આને પ્રકાશ કરે છે, એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. અને આ વાસ્તવિક સ્વરૂપ છે એ વર્તમાન છે. એટલે આપણે એની હારે જોડાવવું હોય તો આપણે જ્યારે વર્તમાનની અંદર આવી છે ને, ત્યારે એ તત્વ છે અને હું છું. અને આપણું વિસ્મરણ એટલા માટે છે કે આપણે સતત રીતે ભૂતમાં હોઈએ છીએ કાં ભવિષ્યમાં હોઈએ છીએ. એ છે, અને આપણે ભૂતમાં છીએ, આપણે ભવિષ્યમાં છીએ, એટલે સ્મરણ નથી, આપણો યોગ નથી. એટલે એ છે અને આપણે છેમાં આવી જાય તો આ છેનો યોગ થાય. આપણે જે સમષ્ટિ છે એની સાથે, એ જે છે એની સાથે આપણે જે જોડાઈ જાય તો એક યોગ થયો, એ સ્મરણ થયું. એટલે છેમાં આવવું એ સ્મરણ છે. એમ જનરલી ભૂલ એવી થાય છે કે યાદ કરવું કોકને, દાખલા તરીકે. સ્મરણ એટલે આમ અત્યારે આપણે યાદ જ કરવાનું છે. આપણે દાખલા તરીકે આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે એ આપણને યાદ તો નથી જ રહ્યું. આપણે શરીરને મારું માન્યું છે, આપણી માન્યતાને મારી માની છે, આપણી ધારણાને મારી માની છે, અહંકારને મારો માન્યો છે, આપણું વ્યક્તિત્વ છે એને આપણું માન્યું છે. તો અત્યારે તો આપણે કોઈક જુદી જ વસ્તુને આપણે માનેલી છે, જે આપણે છીએ નહીં એ વસ્તુને આપણે માનેલી છે. એટલે વિસ્મરણ તો થઈ જ ગયું છે, એ હકીકત છે. આ તો આપણે બેઠા બેઠા કોઈક જોયેલી વ્યક્તિને જેમ યાદ કરીએ એવી રીતે એમ કે ઈશ્વરને યાદ કરો, એમ એવો ખ્યાલ આમ બાય એન્ડ લાર્જ. એટલે યાદ તો કરવાના જ છે. યાદનો સેન્સ છે એ જુદો છે. ઓલી વસ્તુ છે એ ભૂતકાળ દ્વારા યાદ કરી છે આપણે,
અને આ છે એ આ જે વર્તમાનનો જે પ્રકાશ છે એના દ્વારા યાદ કરી છે. વર્તમાન એટલે વર્તમાન છે એ પોતે હોવાપણું નથી, પણ વર્તમાન જે છે એ શું વસ્તુ છે તો કે વર્તમાન છે એ ફેક્ટ છે, વર્તમાન છે એ તથ્ય છે. એટલે અત્યારે આપણે શું થાય, તથ્યોનો અનાદર કરી છે. એટલે તથ્યોનો અનાદર કરી એટલે તથ્યનો જો તમે અનાદર કરો તો સત્ય લગીને પહોંચો નહીં. તો વર્તમાનમાં જ્યારે આપણે આવી છીએ ત્યારે શું થાય છે તો એ કે વર્તમાનમાં આવી છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ ફેક્ટ છે. અત્યારે વરસાદ આવે છે એ ફેક્ટ છે. હવે વરસાદ ન આવવો જોઈએ, અત્યારે સત્સંગ વખતે કેમ આવ્યો, શું કામ એને આવ્યો, એ બધું જે વિચારો છે એ ફેક્ટ નથી, અત્યારે આ વરસાદ છે. તો આ ફેક્ટને જેટલા અંશમાં સ્વીકારી છે એટલા અંશમાં અહંકારનું વિસર્જન થાય છે. જેટલા અંશમાં આ પ્રકૃતિની જે ઇન્ટેલિજન્સ છે, પ્રકૃતિની જે ફેક્ટ છે, એને જેટલા અંશમાં આપણે સ્વીકાર કરી છે એટલા અંશમાં અહંકારને ઊભા રહેવાનું સ્થાન મળતું નથી. એટલે ફેક્ટને સ્વીકાર કરવાથી શું થાય, ફેક્ટ છે એ વર્તમાન દ્વારા ફેક્ટની ખબર પડે, અને ફેક્ટનો જો સ્વીકાર થાય તો અહંકારનું એટલા અંશમાં વિસર્જન થાય, અને જેટલા અંશમાં અહંકારનું વિસર્જન થાય એટલા અંશમાં શાંતિ, આનંદ, પ્રજ્ઞાનું પ્રાગટ્ય આપણી અંદર થાય. એટલે વર્તમાન છે ને શાશ્વતની અંદર દાખલ થવાનો દરવાજો છે કે જેના દ્વારા આ વર્તમાન દ્વારા આપણે શાશ્વતની અંદર દાખલ થઈ શકશું. આપણે અત્યારે કાં ભૂતમાં હોય છે, ભવિષ્યમાં હોય છે, કલ્પનામાં હોય છે, ડે ડ્રીમિંગમાં હોય છે, પણ આપણે સ્મરણમાં નથી હોતા. સ્મરણનો અર્થ શું થાય, જે પ્રકાશ કરે છે એમાં આપણે છીએ. એટલે પ્રકાશ કરે એમાં હોય તો શું થાય તો એ કે ભૂત કપાય, ભવિષ્ય કપાય, દિવા સ્વપ્ન કપાય, નેગેટિવિટી કપાય, રાગ કપાય, દ્વેષ કપાય. આ સ્મરણમાં હોય તો થાય. કારણ કે સ્મરણ છે એ દ્રશ્યને ઉર્જા નહીં આપે, પણ દ્રશ્યથી અલગ થઈ જશે. એટલે એક પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો જોઈએ કે આપણે જેને જોઈ છે એનાથી આપણે જુદા છીએ કે નહીં? આપણે જે વસ્તુને જોઈ છે એનાથી આપણે જુદા છીએ કે નથી? જુદા છીએ આપણે? તો પછી વિચાર આપણને દેખાતા નથી? હા, એવો નિશ્ચય થાય, વિચારથી જુદા હોય એવો નિશ્ચય થાય. એટલે આપણે સતત રીતે વિચાર રૂપે જ હોય છે. વિચારથી જુદું કોઈ આની અંદર કોઈ હોતું જ નથી એમ. અને વિચારથી કોઈ જુદું તત્વ જો આપણી અંદર દાખલ થાય તો પછી આ વિચારો છે એ શાંત થવા માંડે. વિચારો સમજાતા જાય, વિચારની અંદર શું છે, વિચારની અંદર કયા પ્રકારના તત્વો છે, એનું આખું રહસ્ય શું છે, વિચારનું રહસ્ય શું છે, એ સમજાય ત્યારે કે જ્યારે આપણે વિચારને જોઈ ત્યારે. શોધશે કોણ? વિચારથી જુદા છીએ, શરીરથી જુદા છીએ, અને કોણ શોધશે? એટલે અત્યારે તો એવું થાય છે કે વિચારથી જુદા છીએ એ વિચાર છે, એવું થાય. તરત સિદ્ધાંત છે, વિચાર એટલે કે માહિતી છે. તો હવે શું કરવું? હા, કરવું શું? આ વિચારથી આપણે જુદા છીએ એવું શોધ કોણ કરશે?
આ ભાવથી જુદા છીએ, અહંકારથી જુદા છીએ, શરીરથી જુદા છીએ. નકર તો માન્યતા કંઈક સાંભળેલું છે એટલે આપણે સ્વીકારી લઈએ છીએ, અને સ્વીકારી લઈએ છીએ એમાં તો કંઈ થતું નથી. સ્વીકારી લઈએ છીએ એનો અર્થ એમ છે કે આપણને પ્રેમ નથી. સ્વીકારી લઈએ છીએ એનો અર્થ એમ છે કે આપણે શોધ કરવા માંગતા નથી. તો હવે શું કરવું જોઈએ? કરવી હોય તો શું કરવું? ના, એટલે હું પૂછું છું, એટલે શોધ કરવી છે તો શું કરવું? એટલે તો પેલો આપણો પરિચય કરાય. અત્યારે આપણી અંદર એવી ભ્રમણા છે કે મારી અંદર પ્રેમ છે, હું કોઈને મદદ કરું છું, હું સજ્જન માણસ છું, હું સારો માણસ છું, હું ધ્યાની માણસ છું, હું જ્ઞાની માણસ છું, હું સમજણવાળો માણસ છું, એવું આપણી અંદર સામાન્ય રીતે હોય. એટલે આ છે એ ભ્રમણા છે. અને એ ભ્રમણા છે એને દૂર કરવા માટે એક આંતર પ્રકાશ જોઈએ કે ભાઈ આપણા ઘરની, આપણું આ જે અંતઃકરણ છે એ ઘર છે, તો આ ઘરની અંદર શું શું પડેલું છે, તો એ કે વર્તમાનની અંદર આવી જાઓ. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એની અંદર તમે આવી જાઓ. હવે આવી જાઓ. હવે તમને તમારા ઘરમાં તમે કંઈક કહો છો અને છોકરાઓ માનતા નથી, તો હવે શું થશે? એ કે અમારે તો આમ જ કરવું છે, અમે આમ નહીં કરીએ, તો શું થશે આપણી અંદર? આપણા મિત્ર હોય કે આપણને કંઈક, આપણને આર્થિક રીતે નુકસાન કરશે, તો શું કરશું આપણે? રસ્તો તો હોય છે ને. ના, એટલે રસ્તોની અંદર કયો રસ્તો કાઢી છીએ આપણે અત્યારે કયો રસ્તો કાઢી છીએ આપણે? સંઘર્ષ કરી છે. તો સંઘર્ષ કરી છે એનો અર્થ એમ છે કે મને આર્થિક રીતે નુકસાન આપ્યું એટલે હું પહેલા સામાન્ય રીતે વ્યવહારિક રીતે એના ઝઘડો ન થાય એના ઉપાય કરું, પણ છેલ્લે હિંસાનો માર્ગ હું અપનાવું. તો એનો અર્થ એમ છે કે મારા માટે હું મહત્વનો છું, અને હું મહત્વનો છું એટલે હું જ્યાં હોય ત્યાં હિંસા હોય. તો હવે હું હિંસાવાળો છું એની મને પ્રતીતિ થાય, હું પ્રેમ વગરનો છું એની મને પ્રતીતિ થાય, હું ખાલી માણસ છું એની પ્રતીતિ થાય, કે હું મારા સુખને શોધવા માટે સતત રીતે બહાર ભટકું છું, કે અહીં સગામાંથી મળશે, સંબંધીમાંથી મળશે, વિષયમાંથી મળશે, ફરવા જવાથી મળશે, પાર્ટીમાં જવાથી મળશે, હોટલમાં જવાથી મળશે, એ હું આ સુખને શોધું છું. એટલે હું સુખને શોધું છું એનો અર્થ એમ છે હું ખાલી છું અંદરથી, હું ગુલામ છું, અને મારે કોઈને કોઈ વસ્તુ, કોઈને કોઈ પદાર્થ, કોઈને કોઈ વ્યક્તિની જરૂરિયાત છે. આ વર્તમાન ક્ષણમાં જો આપણે જીવી તો આ વર્તમાન ક્ષણ આપણને બતાવશે કે આપણે પ્રેમ વગરના છીએ, આનંદ વગરના છીએ, શાંતિ વગરના છીએ, ભયવાળા છીએ, એવી આપણને ખબર પડે. અને આ ખબર પડ્યા પછી આ ખૂચે, આપણને ખૂચે કે આ પ્રેમ વગરના છીએ ખૂચે, શાંતિ વગરના છે એ ખૂચે, અંધારામાં છીએ એ ખૂચે. અને એના માટે જ્યારે પુરુષાર્થ શરૂ થાય ને, આ પ્રેમને પ્રગટાવવા માટેનો, શાંતિને પ્રગટાવવા માટેનો, આનંદને પ્રગટાવવા માટેનો જે આપણે પ્રયાસ કરીને, તો પ્રયાસ ત્યારે થાય કે જ્યારે આપણને વિષાદ થાય. ક્યારે વિષાદ થાય? આપણે પ્રેમ વગરના છીએ, આપણે અજ્ઞાનવાળા છીએ, આપણે રાગવાળા છીએ, આપણે અહંકારવાળા છીએ, એવો જો આપણને ખ્યાલ આવે તો પછી આપણને એક અંદર વિષાદ થાય કે આપણે આવું જીવન જીવવું નથી. તો આ વિષાદ છે એની ચાવી છે. એટલે વિષાદ જ્યાં લગીને આપણને આપણે જેવા છીએ એને જોઈ નહીં, અને જેવા છીએ એમાંથી બહાર નીકળવાનો વિચાર ન આવે, તીવ્રતા ન થાય, તો આપણે એમાંથી બહાર ન નીકળી શકીએ. અત્યારે આમ જનરલ એવું લાગે છે કે આપણે ભાવવાળા છીએ ને આપણે સ્વાર્થ વગરના છીએ ને એવું લાગે, પણ ખરેખર વાસ્તવિક સ્થિતિ તો આપણે સ્વાર્થવાળા જ છીએ. આપણી અંદર હિંસા છે, આપણી અંદર ભય છે, આપણી અંદર ઘૃણા છે, અને આપણી અંદર પ્રેમ નથી એટલે આપણાને દૂર જ કરતા નથી. આપણો જીવનભર નાનપણનો ભય આપણી અંદર ઘૂસી ગયા હોય, એ ભયને આપણે ક્યારેય કાઢતા નથી. તો એનો અર્થ એમ છે આપણને પ્રેમ નથી આપણી જાત પ્રત્યે. તો શું કરવું જોઈએ? હવે આ પ્રયાસ તો કોકે કરવો જ પડશે. તો આ પ્રયાસ કોણ કરશે? સ્મૃતિ કરશે, સંસ્કાર કરશે, અનુભવ કરશે, કોણ કરશે?
સાક્ષી તો કંઈ કરતો જ નથી, એને કંઈ કરવાનું ન હોય. હે, એટલે એ તો જોતો જ હોય છે, આપણને ખબર નથી. તો જોતો જ હોય છે. પ્રયાસ કોણ કરશે? સાક્ષીને કંઈ કરવાનું જ નથી, તો જળ વસ્તુની કંઈ કરવાનું નથી, તો હવે કરશે કોણ આમાં? અત્યાર સુધી હું બીજાને જોયા કરું છું, એને બદલે વર્તમાનમાં રહીને હું મને બરોબર જોઉં. પણ એ જોવાનો પ્રયાસ કોણ કરશે? એમ આ જોવાનો પ્રયાસ કરશે કોણ? એટલે આમ તો હું એટલે કોણ? હું ને કઈ આપણે એનું ભેદ કરી શકતું? એટલે હું તમને એમ પૂછું છું કે સ્મૃતિ કરશે, સંસ્કાર કરશે, અનુભવ કરશે, કોણ કરશે? એક એવો આયુ ઉભો થાય હા જે આપણને દ્રષ્ટિ મળી છે હા કે આમને આવી દ્રષ્ટિ આપી છે કે આપણે જોવાનું. હા હા એક એવો આયુ ઉભો થશે જે ગુજરાતમાં એમ નથી, ઘણા બધા તમારા આયુ હોય એમાંથી એક પર્ટિક્યુલર આયુ છે કે જે આ દ્રષ્ટિ મળી છે, એ દ્રષ્ટિનો આધાર લઈ અને બીજા બધા હું જોશે. એટલે એનો હિસાબ થાય. એટલે એ અહંનો જ એક ભાગ હશે અથવા અહંકારનો જ એક, પણ એ જેને આપણે સારો અહંકાર કહી શકાય. એટલે એ આપણી જે સ્મૃતિ છે એનું રક્ષણ કરે છે કે એ સ્મૃતિનું રક્ષણ નહીં કરે? આજે આપણા અંદર સંસ્કારો, ખોટા મૂલ્યાંકનો છે એનું રક્ષણ કરશે આ વિચાર, આ જે પ્રયાસ કરે છે એ રક્ષણ કરે તો અહંકારનું રક્ષણ કરશે? એ બફર થઈ જશે. હે, તો એ રક્ષણ નહીં કરે તો એનો અર્થ એમ છે કે સ્મૃતિનું તંત્ર નથી. એનો અર્થ એમ થયો કે સ્મૃતિના તંત્રમાંથી આવશે જ નહીં. સ્મૃતિના તંત્રને સંપૂર્ણ રીતે રિજેક્ટ કરશે કે નહીં? સ્મૃતિના તંત્ર વાળો સ્મૃતિનો પોતાના અહંકારનો તો નાશ ન જ કરે ને. તો એનો અર્થ એમ છે કે સ્મૃતિના બહારથી ક્યાંકથી આવે છે. આ પ્રયાસ કરનાર છે એ સ્મૃતિના તંત્રની બહારથી આવે છે. એટલે જે વિષાદવાળી જે વૃત્તિ છે એ પ્રયાસ કરશે, અને વિષાદવાળી વૃત્તિ મિડલમાં ઊભી છે. એક બાજુ દ્રશ્ય જગત છે, એક બાજુ અદ્રશ્ય જગત છે. એમાં આ દ્રશ્ય જગત છે ને એને બરાબર રીતે જોઈ લીધું છે. એની અંદર રાગ જોયો છે, દ્વેષ જોયો છે, ઘૃણા જોઈ છે, અજ્ઞાન જોયું છે, અંધકાર જોયો છે, અને એમાં જીવવા માંગતી નથી. એટલે એ અદ્રશ્ય સાથે જે જોડાવા ઈચ્છે છે એવો વચ્ચેનો મિડલ છે એ વિષાદ છે, પ્રેમ છે, પ્રેમની એક ચિનગારી છે. એ પ્રેમની જે ચિનગારી છે એ પ્રયાસ કરશે. એને જ્ઞાત સાથે કોઈ સંબંધ નથી. એ જ્ઞાતમાં જીવવા જ માગતો નથી. આ જ્ઞાતના જે ખોટા મૂલ્યાંકનો છે એમાં જીવવા જ નથી માગતો. એટલે એ પ્રેમનું તત્વ છે. એનો છેડો છે એ અગ્નિ સાથે, અવ્યક્ત સાથે છે. એમ ને રિયલ આઈ એમાંથી જન્મે. રિયલ આઈ હોય ને એમાંથી જન્મે. એટલે આમ એ નિરીક્ષકનું પરિણામ છે. નિરીક્ષક, ઈમાનદાર વાળો નિરીક્ષક હોય અને ખાલી પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ ને એટલે વિષાદ ઉત્પન્ન થાય. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ વિષાદ ઉત્પન્ન કરશે, અને વિષાદ છે એ ગતિ કરશે. પછી એટલે એટેન્શન જે છે ને મિડલમાં છે. એટેન્શનની ક્વોલિટી છે, એટેન્શન જે હોય છે ને એમ બધાની મિડલમાં છે. દ્રશ્યની મિડલમાં અને અદ્રશ્યની મિડલમાં. દ્રશ્યની વચ્ચે છે અને અદ્રશ્યની પાછળ છે. અને આ એટેન્શન છે એ આ દ્રશ્ય બધી વસ્તુને જોઈ લીધી, સમજી લીધી, અને એને ખ્યાલ આવી ગયો કે આપણામાં કાંઈ નથી, આપણે ખાલી છીએ, આપણે ગુલામ છીએ, આપણે સ્વતંત્ર નથી. આપણને શરીર ધક્કો મારે છે, સમાજ ધક્કો મારે છે, ધર્મ ધક્કો મારે છે, અને આપણે બધી રીતે રોબોટની જેમ કરવું પડે છે. પરતંત્ર છું, ગુલામ છું, એવો અહેસાસ જેને થાય છે એ લોકો આ તરફ ગતિ કરે છે. પેલું જે કિરણ છે એ કૃપાનું તત્વ હોય તો એટલે એ તમે ચિંતાની મળી હોય તો તમે જોઈ શકો એમ. ના, એટલે કૃપાનું તત્વ એ છે કે તમને દ્રષ્ટિ મળે એ કૃપાનું તત્વ છે. માનો કે તમને
એવો સત્સંગ મળે ને કે આપણે કોણ છીએ એનો સત્સંગ મળે, એની દ્રષ્ટિ મળે, તો એ કૃપાનું તત્વ છે. આ કૃપાનું તત્વ છે. અને એ કૃપાના તત્વે આપણને એક અંદર એક પ્રકાશ, એટલે હવે એ કૃપાનું તત્વ હતું એ આપણને દ્રષ્ટિ મળી, એટલે બ્રેઇનની અંદર ક્લેરિટી થઈ ગઈ. ક્લેરિટી થઈ ગઈ એટલે આપણે હવે પ્રેઝન્ટ મોમેન્ટ છે એમાં જીવવા માટેનો પ્રયાસ કરીશ. અને એ કૃપાનું તત્વ જો પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા આપણી અંદર પ્રગટ થાય તો આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણી અંદર વિષાદને ઉત્પન્ન કરે. કારણ કે આપણું આખું ચિત્ર જે આપણે ધારેલું હતું એ ચિત્ર તો હાવ વિખાઈ ગયું. આપણે રાગવાળા દેખાઈ ગયા, દ્વેષવાળા દેખાઈ ગયા, કપટવાળા, પોલિટિક્સવાળા, જેટલા ચહેરાઓ જે આ બહારના જેટલા ચહેરાઓ, આતંકવાદનો ચહેરો બધો આપણી અંદર દેખાય. તો બધું આપણી અંદર દેખાય તો પછી આપણે એમાંથી બહાર નીકળવા માટે નથી. એટલે સત્સંગ મળે એ કૃપાનું તત્વ છે. પ્રેઝન્ટ મોમેન્ટ મિડલમાં છે, એ વિષાદમાં છે. અને વિષાદ છે એ કૃપાના તત્વને આમંત્રણ આપે. જે કૃપાનું જે તત્વનું હવે એની અંદર જે અવેરનેસ નામનું તત્વ પ્રગટ થાય એ કૃપાનું તત્વ છે. પણ એ કૃપાનું તત્વ જ્યારે આમ પ્રચંડ રીતે આપણને મુમુક્ષુતા થઈ જાય, એને પ્રાપ્ત કરવાની ઝંખના થઈ જાય, તો પછી આ જે તીવ્રતા છે ને એના દ્વારા અવેરનેસ છે એનો આપણી અંદર પ્રાગટ્ય થાય. 1 સેકન્ડને માટે, 2 સેકન્ડને માટે, એવી રીતે. એટલે આની અંદર એક મનનની ક્વોલિટી હોય છે, મનનની ક્વોલિટી. આ બધી વસ્તુ ઇન્ફોર્મેશન તો આપણી અંદર આમ ઘૂસી જાય છે અંદર, પણ વિચાર કરવાની જે ક્ષમતા હોય ને આપણામાં નથી. વિચાર કરવાની ક્ષમતા, કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં આપણે વિચાર કરવો છે, આત્મા શબ્દનો વિચાર કરવો છે, ભાન તત્વનો વિચાર કરવો છે, સત તત્વનો વિચાર કરવો છે, આનંદ તત્વનો વિચાર કરવો છે, તો આપણે વિચાર કેવી રીતે કરવો એ ખ્યાલ નથી આવતો. ઇન્ફોર્મેશનમાંથી જેવો આપણે એમ કહી કે સત તત્વને ગોતું છે એટલે બહારની ઇન્ફોર્મેશન ભેગી કરે કે સત કોને કહેવાય, એટલે કે 3 કાળમાં હોય. આ વ્યાખ્યા આપી, શબ્દ આપ્યો, વિચાર એક આપ્યો કે 3 કાળમાં હોય. હવે 3 કાળમાં હોય એ સાંભળેલી વસ્તુ છે. હવે 3 કાળમાં હોય એવી વસ્તુ આપણી નજીક શું, તો એ કે આપણી નજીક 3 કાળને પેલા ગોતતા પહેલા આપણે નજીકમાં નજીક છે એ જાગ્રત અવસ્થા છે. તો આપણી જે શોધ થવી જોઈએ એ જાગ્રત અવસ્થામાં. જાગ્રત અવસ્થામાં કોઈ એવી વસ્તુ છે કે એની સામે સવારથી સાંજ લગીને અનેક પરિવર્તનો આવે, પણ એ પરિવર્તનો જે પડદા ઉપર આવે એ પડદો ફરે નહીં, એવું કંઈ છે? ત્યાંથી ક્વેશ્ચન કરવાનો. હવે આપણે આ જાગ્રત અવસ્થાની અંદર સવારે કંઈક મૂડ હોય, અડધી કલાક, 5 મિનિટ, 2 મિનિટ પછી મૂડો બદલતા રહેતા હોય. આ મૂડો બધાય બદલતા રહીએ, અને એ મૂડો જે પડદા ઉપર બદલાય છે એ કોઈ અબદલ પડદો છે, એ શું છે કે નથી, એ આપણે ઇન્ક્વાયરી કરીશ. અને ઇન્ક્વાયરી દ્વારા જ્યારે આપણે કોઈ સમાધાન ન કરી, બહારની ઇન્ફોર્મેશનનો આધાર ન લઈ, અને જ્ઞાત જેટલું ઇન્ફોર્મેશન હોય તો એનો અસ્વીકાર, આ તો ઇન્ફોર્મેશન છે, આ મને કામ નથી, આ ઇન્ફોર્મેશન છે, આ કામનું નથી. એટલે જેટલી મને ઇન્ફોર્મેશન મળી છે બધાને હું રિજેક્ટ કરી દઉં કે આ નહીં હાલે, મારે આંખથી જોવું છે. તો મારી આંખથી જોવા માટેનો જે મારો પ્રયાસ હશે તો હું પ્રમાણિક કહીશ. તો પ્રમાણિક હશે એટલે જ્યાં લગીને મને પ્રશ્નનો જવાબ જ્યાં લગીને અંદરથી બરાબર વ્યવસ્થિત રીતે આમ બરાબર પ્રગટ થાય એવી રીતે પ્રત્યક્ષ રીતે નહીં આવે ત્યાં લગીને હું અસંતોષના અગ્નિમાં જીવીશ. મારી અંદર અસંતોષ ન ગમે એવું, ખબર પડતી નથી એવી સ્થિતિ અંદર અંતઃકરણની, કંઈ ખબર પડતી નથી. અને આ કંઈક ખબર પડતી નથી એવી સ્થિતિમાં જે લોકો જીવે છે ને એને કંઈક ખબર પડે છે. એટલે જે લોકો એમ માને છે કે મને આ ખબર છે, આત્માની ખબર છે, પરમાત્માની ખબર છે, અજ્ઞાનની ખબર છે, એને ખબર પડતી નથી. પણ સતત રીતે જે અજ્ઞાનમાં જીવે છે કે મને કંઈક ખબર નથી, સાચી રીતે, ખોટી રીતે નથી બોલતો, અંદર એક પ્રકાશ છે ને પ્રકાશમાં દેખાય છે મને આમાં કંઈ ખબર નથી. એટલે કંઈ ખબર નથી એવી અવસ્થામાં જે જીવવું ને એ મુમુક્ષુતા છે. અને એ મુમુક્ષુતા એની અંદર જ્યારે તીવ્રતા આવે ને ત્યારે એની અંદરથી બ્લાસ્ટ થાય અને એમાંથી જવાબ આવે, શૂન્યતામાંથી, એમ્પ્ટીનેસમાંથી. અને એ જે જવાબ આવે ને એ આપણો જવાબ હોય.
એટલે શોધની રીતે છે. એટલે આ વિચાર કરવાની ક્ષમતા નથી. માનો કે અત્યારે આ સાંભળી લીધું ને આપણે ઘરે વયા ગયા, હવે કાંઈ વિચારવાની કોઈ પ્રક્રિયા નથી કે આ શું હશે, કેમ હશે. એટલે પાછા આવી, પાછા સાંભળી, પણ એનું મનન નહીં. એમ કે છે ને કે ગાય છે એ પેલા ખાઈ લે, પછી જ્યારે કાંઈ બીજું કંઈ કામ ન હોય ત્યારે એ બેઠી બેઠી એ પાછી વાગોળતી હોય. એવી રીતે આપણે કોઈ વિચાર છે એને કોન્શિયસલી હા અને ના વચ્ચેની સ્થિતિમાં આપણે ક્યારે આવવા માંગતા નથી. એટલે આ શોધ એવી વસ્તુ છે કે ન હા ન ના. હાય પાડી આગું એમ નથી કારણ કે મેં શોધ્યું નથી, નાય પાડી આગું એમ નથી, મેં હજી શોધ્યું નથી. એટલે હા ને નાની વચ્ચે રહેવું એ અઘરમઘરી વસ્તુ છે. અને આ અવસ્થામાં જે જીવે એને મુમુક્ષુ કહેવાય. એટલે પ્રેમ ખૂટે છે, અંદરનો જે પ્રેમ છે એ ખૂટી છે. અને બહારના જે મૂલ્યાંકનો જે હોય છે એ આપણા પ્રેમને પ્રગટ થતા નથી. બહારના જુદા જુદા વસ્તુ વિષયના. સૌથી વધારે તો મને લાગે છે આ ખબર નથી માં રહેવાનું ટાળવામાં આવે વારંવાર, એવું એ બને. કારણ કે એ બધું અસ્તવ્યસ્ત તો ઘણી વાર એવી સ્થિતિ આવી હોય એકાદ સેકન્ડ માટે, એવું નથી. અમસ્તી આધ્યાત્મિક સિવાય પણ એમ થાય કે આમાં તો આવું કઈ આ શું થઈ ગયું, પણ એને તરત ક્યાંક કોઈક વસ્તુને પકડીને એને અંદર આશ્વાસન લઈને કે ના એ તો આમ એમ કરીને એને જે અનિર્ણયની સ્થિતિ છે એ ટેવાયેલા નથી. એટલે અહંકાર છે એ ટકી શકે છે એ ખબરથી જ ટકી શકે છે. ખબર વગર તો એનું અસ્તિત્વ જ ના રહે. એટલે ખબર છે એ એનો મુખ્ય મુદ્દો છે. અને ખબર છે એટલે એ પલટાતો નથી. અહંકાર છે એ પલટાતો કેમ નથી? તો કે મને ખબર હોય, હું જાણતો હોઉં, તો મારે પલટાવાની કઈ જરૂર જ નથી એમ. એટલે અહંકારનો આખો જન્મ બહારથી છે. નામ બહારથી આવે, જાતિ બહારથી આવે, સંસ્કાર બહારથી આવે, બધું બહારથી આવે. એટલે અહંકારને જીવવું હોય તો બહારથી જ જીવી શકે. એટલે હવે જો એમ કે ખબર નથી એટલે એનો એક અહંકાર વિસર્જન, ખબર નથી એટલે બીજો અહંકાર વિસર્જન, તો એની તૈયારી નથી. ખાલી કોઈ વ્યક્તિ બોલે ને તમે ખાલી હા પાડી દો તોય અહંકારને ઉભા રહેવાની જગ્યા ના મળે. જે તે વાતો હાલતી હોય એમાં તમે ખાલી સંમતિ જ કરો કે હા, તો હા બોલી એટલે આપણે અહંકારને ઉભા રહેવાની જગ્યા ના મળે. ના પાડવાથી અહંકાર છે એ ઊભો થઈ શકે એમ.